અને હવે વાત કરવી છે મહારાષ્ટ્ર ચૂંટણીના મહાસંગ્રામની। महाराष्ट्र विधानसभाની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી બપોરે 1 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 31.18% મતદાન થયું। અહેમદનગરમાં 32.90%, જ્યારે અકોલામાં 29.87% જેટલું મતદાન થયું છે। આ તરફ અમરાવતી બેઠક પર 31.32% અને ઔરંગાબાદમાં 33.89% જેટલું મતદાન થયું છે, જ્યારે બીડમાં 32.58% અને ભંડારામાં 35% જેટલું મતદાન થયું છે। बुल्ढाणाમાં 32.91%, चंद्रपुરમાં 35.54% મતદાન, ધુલેમાં 34%, ગઢચિરૌલીમાં 51% જેટલું મતદાન। મહારાષ્ટ્રમાં ગઢચિરૌલી એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં 50% કરતાં વધુ મતદાન થયું છે। અન્ય વિસ્તારોમાં મતદાન ધીમું જોવા મળી રહ્યું છે। ગોંદિયાથી આંકડા સામે આવ્યા છે, 40%ની આસપાસ મતદાન થયું છે। હિંગોલીમાં 36% જેટલું મતદાન, જ્યારે જલગાંવમાં 28% અને જાલનામાં 36.42% મતદાન થયું છે। कोल्हापुर बैठक उपरथी 38.56% मतदान, જ્યારે લાતુર બેઠક ઉપરથી 33.27% જેટલું મતદાન અને મુંબઈ સીટ ઉપરથી 27.73% મતદાન। મુંબઈ સિટીમાં 27.73% મતદાન થયું છે, જ્યારે મુંબઈના ઉપનગરમાં 33.43% મતદાન થયું। આ તરફ નાગપુર બેઠક પર 31.65% મતદાન, નાંદેડમાં 28.15% અને નંદુરબારમાં 37.40% જેટલું મતદાન થયું છે। નાસિક બેઠક ઉપર 32.40% મતદાન, તો ઉસ્માનાબાદમાં 31.25% જેટલું મતદાન અને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં 33.40% મતદાન થયું છે। પરભણીમાં 33.12%, પુણેમાં 29.03% અને રાયગઢમાં 34.84% જેટલું મતદાન થયું છે, જ્યારે રત્નાગીરીમાં 38.52% અને સાંગલીમાં 33.50% જેટલું મતદાન થયું છે। આ તરફ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓ ખૂબ ઓછા છે। વહેલી સવારથી અત્યાર સુધી મહત્વનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ મતદાનના આંકડા હજુ 50%ને નથી પહોંચી શક્યા। સતારામાં 34.78% જેટલું જ મતદાન અને સિંધુદુર્ગમાં 38.34% મતદાન, સોલાપુરમાં 29.44% જેટલું મતદાન થયું છે। તો થાણેમાં 28.35% અને વર્ધામાં 34.55%, વાશીમમાં 29%ની આસપાસ મતદાન, યવતમાલમાં 34%ની આસપાસ મતદાન થયું છે।